દહેગામ પાલિકા આરએનબી દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. ડેપોથી નાંદોલ ફાટક સુધીના હટાવ્યા. દહેગામ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા જાહેર માર્ગ પર અને જાહેર રસ્તા પર ટ્રાફિક સમસ્યા ઊભી થતા દહેગામના નગરજનો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રામજનોએ ગેરકાયદેસર દબાણને કારણે હેરાન પરેશાન થતા હોવાથી આ મામલે એક જાગૃત નાગરિકે દબાણ શાખામાં અને જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરતા પાલિકાના દબાણ વિભાગે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાના દબાણ શાખાએ દહેગામ સ્ટેટ મોડાસા હાઈવે માર્ગ પર અને નાંદોલ 3 રસ્તાથી નાંદોલ ફાટક સુધીના ગેરકાયદે દબાણો ખડકાઈ હતા. તેવા દબાણો પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર રાજેશભાઈ ચુનારા, દીપકભાઈ પટેલ અને માર્ગ મકાન વિભાગના આરએન્ડબીના સિનિયર ઓફિસર મુબારક ખાનની ઉપસ્થિતિમાં અને પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે લારી ગલ્લા અને નડતરરૂપ દબાણો હટાવતા વાહન ચાલકોમાં અને રાહદારીઓમાં રાહત થઈ હતી. બે ગામના અને ગ્રામ્યના નાગરિકો જણાવી રહ્યા છે કે દબાણ હટાવેલ દબાણો બીજી વાર ન ખડકાય તેની તકેદારી રાખવા દબાણ વિભાગે અને માર્ગ મકાન વિભાગે રાખવી જોઈએ તેવું વાહન ચાલકોએ રાહદારીઓને જણાવ્યું હતું.